કાર સાથે સ્ટન્ટ કરવો યુવકને ભારે પડ્યો છે। વડોદરામાં વાયરલ વિડીયો મામલે પોલીસે તમામને કાયદાનો પાઠ ભણાવ્યો છે અને પોલીસે નબીરાઓની અટકાયત પણ કરી છે। તમામને ઉઠક બેઠક કરી સ્ટન્ટબાજીની ભૂલ કરવા બદલ માફી માંગી છે। પોલીસે 4 કાર જપ્ત કરી છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। તો પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે। સ્ટન્ટ કરતા હતા આ તમામ નબીરાઓ। તો ગાડી લઈ અને રોફ જમાવતા હતા। ખુલ્લા રસ્તા પર તેઓ સ્ટન્ટ કરતા હતા। અનેક લોકોના જીવ પણ તેઓ જોખમમાં મૂકતા હતા। પરંતુ પોલીસ સુધી વાત ધ્યાને આવતા તમામ નબીરાઓને પકડી લેવાયા અને કાયદાનું તેઓને ભાન પણ કરાવ્યું છે, ઉઠક બેઠક કરાવી છે। આ સાથે જ આ પ્રકારની હરકતો તેઓ નહીં કરે તેવું પણ તેઓ પાસેથી કબૂલાતનામું પણ લેવાયું છે। એટલે કે કબૂલાયું છે કે હવેથી આ પ્રકારની હરકતો તેઓ નહીં કરે, લોકોનો જીવ જોખમમાં નહીં મૂકે। તો 3 તસવીરો આપ જોઈ રહ્યા છો। કુખ્યાતો સામે કાર્યવાહી, કારણ કે તહેવારી સિઝન આવી રહી છે। જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે, 15 ઓગસ્ટ આવી રહી છે। તો બનાસકાંઠા, આ સાથે સુરત, અલગ અલગ વિસ્તારોની આ તસવીરો છે અને ત્યાં આ પ્રકારે કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે। અમદાવાદના નહેરુ નગરમાં અકસ્માત અંગે પોલીસનું મોટું નિવેદન છે। કાર ચાલકની પૂછપરછ ચાલી રહી છે। ડીસીપીનું કહેવું છે ગાડી ચલાવનાર રોહન સોની હોવાનો ખુલાસો થયો છે। ગાડીની સ્પીડ જાણવા ફૂટેજ મેળવી રહ્યા છીએ અને રેસ લગાવી હોવાનું સામે આવશે તો કાર્યવાહી પણ થશે। એફએસએલ તપાસ કરવામાં આવશે, ડીસીપીનું કહેવું છે। બ્રેકની તપાસ આરટીઓ દ્વારા કરવામાં આવશે। ગાડી ચાલકની પૂરી તપાસ થશે। गाड़ी चलावनार व्यक्ति रोहन परेश कुमार सोनी ए कॉलेज करे छे अने अमारा कहेवाय ने अमारी पूछपरछमां ज अत्यारे अमे लीधेल छे अने एनी पूछपरछ बाद एनी अटक पण करीशुं। सीसीटीवी फूटेज उपरथी अमे रोहननी आपे कह्युं ए ज बाबतनी पूछपरछ करी रह्या छे अने जो एमां तथ्य जणाशे तो ए जे 3 कार जो रेसिंग करती हशे अने ओवर स्पीडमां हशे तो एना अंगे पण अमे गुनानी जे कलमनो उमेरो करवानो हशे ए अमे करीशुं। कारमा आ रोहन परेश कुमार सोनी एकलो ज चलावतो तो एवुं अत्यारे हाल तो एनुं कहेवुं छे। તો મહત્વનું છે કે નહેરુનગર અકસ્માતમાં મોટો ખુલાસો થયો છે, જેમાં આરોપી કાર ચાલકે લગાવી હતી રેસ। 3 થી વધુ ગાડીઓએ રેસ લગાવી હતી। રેસ લગાવવાના ચક્કરમાં અકસ્માત પણ સર્જ્યો। ગાડીમાં બર્થડે સેલિબ્રેશનનો સામાન મળી આવ્યો છે। કાર ચાલક સામે નોંધાઈ ચૂક્યા છે અનેક ગુનાઓ। આ પહેલા પણ ઓવર સ્પીડ, ડાર્ક ફિલ્મના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। પોલીસ સાથે ઘર્ષણના ગુના પણ નોંધાઈ ચૂક્યા છે। રાજકોટમાં હાઈકોર્ટની સર્કિટ બેન્ચની માંગ વધુ હવે ઉગ્ર બની રહી છે। વકીલોએ સોમવારે અદાલતના પરિસરમાં જ શંખ વગાડીને નારિયેળ વધેરીને અનોખી રીતે હાઈકોર્ટની સર્કિટ બેન્ચ સામે માંગ કરી હતી। વકીલોએ સૂત્રોચ્ચાર સાથે પોતાની વર્ષોથી ચાલી આવી રહેલી માંગને ફરીથી બુલંદ કરી છે અને તેમની માંગ છે કે સૌરાષ્ટ્ર કચ્છ માટે હાઈકોર્ટની સુવિધા રાજકોટમાં જ ઉપલબ્ધ થવી જોઈએ, જેથી લોકોને અમદાવાદ ધક્કા ન ખાવા પડે। આ આંદોલનમાં 111 નારિયેળ વધેરી લડતની નવી શરૂઆત કરવામાં આવી। સસ્તો, ઝડપી અને સરળ ન્યાય, આ સૂત્ર સાથે વર્ષોથી પરંપરાગત આ ન્યાય પ્રક્રિયા ચાલી આવે છે। સસ્તો, સરળ અને ઝડપી ન્યાય ત્યારે જ મળે કે જ્યારે સૌરાષ્ટ્રને સર્કિટ બેન્ચ મળે। 1.5 લાખથી વધુ કેસો જોવામાં આવે તો સૌરાષ્ટ્રના જ નામદાર હાઈકોર્ટમાં પેન્ડિંગ છે। તો આ ઝડપથી લોકોને ન્યાય મળી રહે એ માટેની આજની અમારી શરૂઆત છે। રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે એને લઈને અત્યારે જે છે બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ છે। અર્જુનભાઈ, શું માંગ છે આજે આપની? અમારી માંગ છે કે રાજકોટ ખાતે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ આપવામાં આવે, પ્રસ્થાપિત થાય। અમારી આ માંગણી જ્યારે રાજકોટમાં 400 વકીલો પ્રેક્ટિસ કરી રહ્યા હતા, એટલે કે 80ના દાયકાની આ વાત છે, જેને આજે 4 દાયકાઓ જતા રહ્યા છે। આજે 4000 વકીલો રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને એ વકીલોને હાઈકોર્ટમાં એપિયર થવાની તક મળે, નાનામાં નાના અને ગરીબમાં ગરીબ લિટિગન્ટને ઘર આંગણે ન્યાય મળે, એ કલ્પના સાથે
આજે આ લડતની શરૂઆત કરી રહ્યા છીએ. ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવતા અહીંયા 111 શ્રીફળ જે છે એ વધારીને આજે આ માંગ છે તે પૂર્ણ કરવામાં આવશે. ખાસ કરીને જે રીતના શ્રીફળ પણ જોઈ શકો છો, ભારત માતાની જે પ્રતિમા છે તેમની આગળ આ શ્રીફળ રાખવામાં આવ્યા છે. હાલ આપણી સાથે અન્ય વકીલ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. આ માંગ પૂર્ણ ન થાય તો આગામી શું કાર્યક્રમ રહેશે? માંગ તો અમારી પૂર્ણ થવાની જ છે. ભારતના દરેક રાજ્યોમાં મોટાભાગની હાઈકોર્ટની બેન્ચો આવેલી છે. ગુજરાત એક માત્ર એવું સ્ટેટ છે, ફક્ત અમદાવાદમાં જ એકમાત્ર મુખ્ય બેન્ચ છે અને રાજકોટમાં તો આઝાદી પહેલાંથી હાઈકોર્ટની બેન્ચ કાર્યરત હતી. કે જે રીતના આ જે લડત છે, લડતના શંખનાદ કરવામાં આવી રહ્યો છે, સીધા જ દ્રશ્યો જોઈ શકો છો. વકીલો અત્યારે ભેગા થયા છે અને માંગ સાથે જે છે વાત કરી રહ્યા છે. હાલ આપણી સાથે જે છે અહીંયા વકીલો છે જે શંખનાદ કરી રહ્યા છે. શંખનાદ કરીને જે છે એ પોતાની લડતના ઇંધણ આપી રહ્યા છે. માંગ પૂર્ણ ન થાય તો આગામી સમયમાં પણ તેઓ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે તેવી વાત પણ અહીંયા કરવામાં આવી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. કચ્છના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખનું નિવેદન છે. પાટીદાર સમાજમાં વન ચાઇલ્ડ નો ચાઇલ્ડનો ટ્રેન્ડ શરૂ થયો છે અને આ ટ્રેન્ડથી સમાજનું સંખ્યાબળ ઘટી રહ્યું છે. પાટીદાર સમાજમાં હવે 3 થી 4 બાળકોને જન્મ આપવો પડશે, જેનાથી સમાજનું અસ્તિત્વ ટકી રહેશે તેવું આરપી પટેલનું કહેવું છે. નખત્રાણામાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે આ મોટું નિવેદન આપ્યું હતું અને તેઓએ કહ્યું છે કે હવે કાકા અને મામા ભાડા મળશે તેવા બોર્ડ પણ લાગશે. તો સમાજમાં સંખ્યાબળ ઓછું થવાના કારણે સામાજિક તાકાત અને રાજકીય શક્તિ ઘટતી જાય છે, જે માટે હવે 3 થી 4 બાળક પેદા કરવા પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે. ધીમે ધીમે સમાજનું સંખ્યાબળ ઘટતું જાય છે. આ વિશે ક્યારે ચર્ચા કરીએ છીએ તમારી કારોબારી કે જનરલ મીટિંગની અંદર, પણ હું માનું છું સાહેબ ત્યાં સુધી આની ચર્ચા નહીં થઈ હોય, કારણ કે સમાજનું સંખ્યાબળ ઘટે છે અને સંખ્યાબળ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે. રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે અને ધીમે 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 તમે તમારા અસ્તિત્વ માટે પણ લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલ્યું. ધીમે ધીમે જાગૃત આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ તો એક નવો જે ટ્રેન્ડ જે ચાલુ થયો છે, વન ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો. વન ચાઇલ્ડ અને ઘણા વળી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે. નો ચાઇલ્ડ. ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી. એટલે સમાજે કોઈ પણ મીટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા 100% લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે જ. આપણા દાદાઓને યાદ કરો, 7, 8, 9 ભાઈ બહેન હતા આપણે, અને આજે પરિસ્થિતિ બદલાઈ છે. આજે ઘણાના ઘરની અંદર કાકા કહેવા વાળું કોઈ નથી, મામા કહેવા વાળું નથી, ફુવા કહેવા વાળું નથી. આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે. આજે જે વાત આપણને હાસ્યાસ્પદ લાગે છે ને એ આવતીકાલની હકીકત બનવાની છે. અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ